હેલો એન્ડ અ વેરી ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર છે ને બે બહુ જ મોટા ચેન્જીસ કરવાના છે. એમાંથી એક તો તમને આજે વિડીયોમાં જ દેખાઈ જશે. સૌથી પહેલાં તો બહુ બધા લોકોએ મને કીધું હતું કે તમે હિન્દી ફોર્મેટમાં વિડીયો બનાવો, બટ હિન્દીમાં મને બી બહુ મજા નહોતી આવતી અને ઘણીવાર જ્યારે આપણે એક્સાઇટેડ હોઈએ અથવા તો અચાનકથી કોઈ એવી મોમેન્ટ આવે તો ત્યારે કુદરતી મારા મોઢામાંથી ગુજરાતી જ નીકળી જતું હતું. એટલે પછી ડિસાઇડ કર્યું કે હવે યુટ્યુબ પર બી આપણે વિડીયોઝ બધા ગુજરાતીમાં જ રેકોર્ડ કરવા છે. मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा देखिए. તો પહેલો ચેન્જ તો થઈ ગયો આપણી ગુજરાતી ભાષા, અને બીજો ચેન્જ એ છે કે આપણે યુટ્યુબ પર આપણે એક નવા મેમ્બરને વેલકમ કરવાના છે. એ તમને આજના વિડીયોમાં નહીં દેખાય, પણ એ એક બહુ જ એમ કહેવાય ને કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા ચેનલ માટે, અને મારી જેવું જ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા યુટ્યુબ ચેનલનો. તો બેસિકલી આ વિડીયો આપણો જે છે એ મેં આપણા હાર્લે ડેવિડસન માટે એક પોલીવોલ્ટનું કવર મંગાવ્યું છે, જેને પોલીવોલ્ટ કસ્ટમ ડેન કહેવાય છે. તો એ પોલીવોલ્ટનું આજે આપણે અનબોક્સિંગ કરીશું અને એની સાથે સાથે આપણે એને ઇન્સ્ટોલ કરીશું અને ખબર પડે કે કેવી ક્વોલિટી છે, કેવી રીતનું ઇન્સ્ટોલેશન છે અને એની અંદર આપણું બાઇક પાર્ક થશે કે નહીં. चलिए शुरू करते हैं. તો ગાઈસ, આ બોક્સ તો મેં પહેલાં જ ચીરફાડ કરી નાખી છે, પણ કોઈ બી પાર્ટ્સ મેં ખોલ્યા નથી હજી. એટલે તમને બતાવું પહેલાં કે આ ટાઈપનું આ વાળી જે વસ્તુ છે ને એ આ મને લાગે છે કે ઉપરનો પાર્ટ છે. આ જે કવવાળી વસ્તુ દેખાય છે એ ઉપરનો પાર્ટ છે આપણા ડેનનો. અને પછી એની અંદર આ રીતના લાંબા લાંબા આવા સળિયા પણ આવે છે, કવર બી હશે, આવી મેટલની પ્લેટ્સ બી છે. એટલે ધીરે ધીરે બધી વસ્તુઓ ખોલીએ અને લેટ સ્ટાર્ટ ઇન્સ્ટોલિંગ. આપણને ખબર પડે કઈ રીતે શું વસ્તુ ક્યાં ગોઠવવાની છે. અને આની અંદર જેટલી પણ આ મેટલની ફ્રેમ છે અથવા તો જેટલા પણ સળિયા વળિયા છે ને એની ક્વોલિટી બી બહુ જ સારી છે, કેમ કે મને સારું એવું વેઇટ ફીલ થઈ રહ્યું છે. એટલે આ સ્ટડી રહેશે, આમ સ્ટેન્ડ બહુ હલશે કે એવું થશે એવું મને લાગતું નથી. પણ જો આ તો ઉપરના આર્ક થઈ ગયા, તમને શેપ દેખાતો જશે આખો કવવાળો, એટલે ઉપરના આર્ક છે. પછી આ કવર છે એને આપણે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું. અહીંયા આ જે છે, ઓ ભાઈ સાહેબ, ખતરનાક ભારી છે ભાઈ. આના બધા રોડ્સ છે મેટલના, જે રોડ્સથી આખું આપણે ડેન જે છે એ ઊભું કરીશું. અને આની અંદર એક નાનકડી ગાઈડ પણ આપેલી છે, QR કોડ પણ છે, જેમાં તમે આખો વિડીયો જોઈ શકો યુટ્યુબ પર કે આને કઈ રીતે એસેમ્બલ કરવાનું. ભાઈ સાહેબ બહુ વજન લાગે છે, આને નીચે મૂકી દઉં. તો આ રીતનું કંઈક બધો તામઝામ છે. ધીરે ધીરે આપણે બધું એસેમ્બલી ચાલુ કરીએ. અત્યારે બેકગ્રાઉન્ડમાં ગાઈસ તમને બહુ બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓનો, મોરનો અવાજ સંભળાતો હશે. ये बोलता पोपटी है, इसकी चोंच अगर किसी आदमी को छू लेना तो वो फटाफट पोपट की तरह बोलना शुरू कर देता है. મજા આવ્યા. તો આવા કુદરતી વાતાવરણમાં કામ કરવાની કંઈક અલગ જ મજા આવે છે. અને સારું છે કે તડકો અત્યારે ઓછો છે. આ ઓછા તડકાની અંદર મેં વિચાર્યું કે બપોરના ટાઈમે, જો અત્યારે ઓલમોસ્ટ 2:30 વાગી રહ્યા છે બપોરના, તો બી આપણે અહીંયા મસ્ત એકદમ રિલેક્સ થઈને કામ કરી રહ્યા છે. અને હવા આવી રહી છે, પણ ગરમીમાં જેવી ગરમ હવા આવતી હતી ને એટલી બધી ગરમ હવા નથી. Highest highs, the lowest lows. ये है अपना रामपुरी. આ રામપુરીથી આપણે બધી ચીરફાડ કરી નાખી છે, સેલોટેપ નીકાળી દીધી છે. હવે છરીને મૂકી દઈએ થોડી વાર સાઈડમાં. અને આ ટાઈપના જે છે ને આ નીચે બેઝમાં મૂકવા માટેના આવા રોડ્સ નીકળ્યા છે, આવા સળિયા નીકળ્યા છે. એટલે આ નીચેના પોર્શનમાં રહેશે એમ હું ધારું છું. અને પછી આની ઉપર આ જે આવાળા રોડ્સ છે એને આપણે ઊભા રાખવાના છે, આમ ફિટિંગ થશે. એટલે આપણે આને ગોઠવી દઈએ પહેલાં. નીચે એનું જે બેઝ છે એને પહેલાં ગોઠવી દઈએ અને પછી ઉપરનું ફિટિંગ ચાલુ કરીએ. Can't get enough. Please let me be. But I love what you do to me. તો ગાઈસ, આપણે લોકોએ એસેમ્બલી કરી દીધું છે. એ બધી પાઇપ્સ ને જે બધું હતું ને એના પર તો મેં પ્લાસ્ટિક રહેવા જ દીધું છે, નીકાળ્યું જ નથી. એટલે થોડું લોંગ લાસ્ટિંગ રહે આ વસ્તુ. પણ આમ તો કાટવાટ એવું કશું આવવાનું નથી આના પર, પણ તો બી મેં કીધું કે રહેવા દો. કોઈ નવી વસ્તુ ઉપરથી પ્લાસ્ટિક નીકાળી દઈએ તો નવી વસ્તુ નવી કઈ રીતે લાગે. એટલે ચાહે એ ગાડીના સીટ કવર્સ હોય કે ચાહે આપણું ગેરેજનું કે આપણા બાઇકનું કવર હોય, કશું બી હોય, ધ પ્લાસ્ટિક નીડ્સ ટુ બી ઇન્ટેક્ટ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફિટ એન્ડ ફિનિશ છે આનું. બહારથી પણ તમે જોશો તો મસ્ત દેખાય છે.
અને આ પોલીવોલ્ટ શેલ્ટર્સ છે, આ લખેલું ફ્રન્ટ સાઈડમાં આવે છે. પહેલાં અમે લોકોએ કવર ઊંધું લગાવી દીધું હતું, પણ પછી સીધું કર્યું. જોઈ લો, આખો એક માણસ અંદર ઘૂસી જાય એટલી મોટી જગ્યા છે. એટલે આરામથી હું પણ વોક કરીને અંદર જઈ શકું, બાઇક પણ આપણું આરામથી અંદર પાર્ક થઈ જશે. તમારે બધાએ બી જો જગ્યા હોય, સ્પેસ હોય તમારી પાસે, એટલીસ્ટ તમારું એકાદું પાર્કિંગ ફ્લેટમાં પણ હોય ને, તો આ કવર જે છે એ તમે વસાઈ શકો છો. અને બહુ જ સારી પ્રોડક્ટ છે, ક્વોલિટી વાઇઝ પણ બહુ સરસ છે. હવે આપણે એને યુઝ કરીએ, એકાદ અઠવાડિયા પછી એક્ઝેક્ટ ખબર પડે કે કેવું ચાલે છે કેવું નહીં. આપણે બી આખા પસીનામાં નવાઈ ગયા છે, એટલે આપણે બી હવે જઈએ અંદર, થોડું એસીમાં ચીલ કરીએ. આજે ઓફિસ ગયા નથી, રજા જેવો માહોલ છે, તો મસ્ત અંદર જઈએ, બેસીએ આરામથી અને મળીએ આપણે બીજા વ્લોગમાં. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જે છે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ બધા સાથે શેર કરજો. અને યસ, મળીએ પાછા બીજા વ્લોગમાં. So much, I just love what you do to me. Oh, I love what you do to me.